કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન વિશે ભણી રહ્યા છે અને આજના વિડીયોમાં પરાગનયન વિશે વાત કરવાના છે. જો આ વિડીયોની ઇન્ફોર્મેશન સહેજ પણ કામમાં આવે તો લાઈક કરવા માટે વિનંતી, કે જેનાથી કયા ટોપિક્સ ખરેખર કામમાં આવે છે અને કયા નહીં એ મને ખ્યાલ આવે. વાત કરીએ પરાગનયનની. આની પહેલાના ભાગમાં આપણે ભણ્યા કે નર અને માદા જન્યુઓ ક્રમશઃ પરાગરજ અને ભ્રૂણપૂટમાં સર્જાય છે. અહીં બંને પ્રકારના જન્યુઓ અચલિત છે, ચાલી શકતા નથી અને ફલન માટે, ફર્ટિલાઇઝેશન માટે બંનેને નજીક લાવવા જરૂરી છે. તો આ હેતુને સિદ્ધ કરતી પ્રક્રિયાને કહેવાય છે પરાગનયન. પરાગરજને ભ્રૂણપૂટ સુધી લઈ જવા માટે સૌથી પહેલા તો પરાગાસન સુધી પહોંચાડવી પડશે. તો પરાગનયનની વ્યાખ્યા કંઈક આમ છે. પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજનું સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતર કરવાની પ્રક્રિયાને પરાગનયન કહેવાય છે. પરાગનયન માટે સપુષ્પી વનસ્પતિઓએ કેટલાક અદ્ભુત અનુકૂલનો કેળવેલા છે. આ પાઠની શરૂઆતમાં સૌથી પહેલા ફકરામાં ચોપડીમાં લખ્યું હતું કે પુષ્પના વિવિધ ભાગો લિંગી પ્રજનનની અનુકૂળતાઓ નક્કી કરે છે. તો આ ભાગમાં એ કઈ રીતે એ ભણીશું. પરાગનયન માટે વનસ્પતિઓ બાહ્ય કારકોનો ઉપયોગ કરે છે. તો મુખ્ય 3 ટોપિક આ વિડીયોમાં આપણે ભણવાના છે. પહેલું, પરાગનયનના પ્રકારો. બીજું, પરાગનયનના વાહકો. અને ત્રીજું, વનસ્પતિના લિંગી પ્રજનનને અનુસરીને કેળવાયેલા અનુકૂલનો. પરાગનયન એના સ્ત્રોતના આધારે 3 પ્રકારનું હોય છે: સ્વફલન, ગેટોનોમી અને પરવશ. સ્વફલન 2 શબ્દોથી બનેલો શબ્દ છે. સ્વ એટલે પોતે, પ્લસ ફલન. એટલે આ પ્રકારના પરાગનયનમાં પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાસન પર સ્થળાંતર થાય છે. હવે જો સામાન્ય રીતે પુષ્પ ખીલે ત્યારે પરાગાશય અને પરાગાસન ખુલ્લા હોવાથી જો તરત જ સ્વફલન થતું હોત તો બધા જ ફૂલોમાં સ્વફલન થાત. પણ એવું ભાગ્યે જ જોવા મળે છે. તો સ્વફલન ધરાવતા પુષ્પોમાં પરાગાશયમાંથી પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહ્યતા એ 2 પ્રક્રિયાઓમાં તાલમેલ સંધાવવો જરૂરી છે. એટલે કે એ બંને એક સાથે થાય એ જરૂરી છે. અને આ ટાઈમિંગ સિવાય પણ પરાગાશય અને પરાગાસન એકબીજાની નિકટતમ, એકદમ નજીક ગોઠવાયેલા હોવા પણ જરૂરી છે. તો જો આ 2 જરૂરિયાતો સાચી ઠરે તો સ્વફલન થાય છે. વાયોલા એટલે કે કોમન પેન્સી, અબોટી એટલે કે ઓક્ઝેલિસ અને કોમેલિના આ ઉદાહરણો છે સ્વફલન દર્શાવતી વનસ્પતિઓના. સ્વફલન દર્શાવતી વનસ્પતિઓમાં 2 પ્રકારના પુષ્પો જોવા મળે છે: હવાઈ પુષ્પો અને સંવૃત્ત પુષ્પો. હવાઈ પુષ્પો આ બીજી જાતિઓમાં જોવા મળતા પુષ્પો જેવા જ છે, જેમાં પરાગાશય અને પરાગાસન ખુલ્લા હોય છે. અને સંવૃત્ત પુષ્પો ક્યારેય ખીલતા જ નથી. એમાં પરાગાશય અને પરાગાસન એકબીજાથી ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે. અને સંવૃત્ત પુષ્પમાં તો પરાગાશયના સ્ફોટન સાથે જ પરાગરજ પોતાના જ પુષ્પના પરાગાસન પર જઈને ગોઠવાય છે. કેમ કે પુષ્પ ખુલતું જ નથી તો પરાગરજ બીજા કોઈ પુષ્પ સુધી પહોંચી શકતી જ નથી અને આ પુષ્પને બીજા કોઈ પુષ્પની પરાગરજ મળતી પણ નથી. તો સ્વફલન દર્શાવતા પુષ્પોને ટેકનિકલી પરાગનયનની તો જરૂર જ ના પડી. કેમ કે આપણે કીધું કે પરાગનયન એટલે પરાગરજનું પરાગાસન પર સ્થાપિત થવાની પ્રક્રિયા. તો સંવૃત્ત પુષ્પોમાં તો આ આપોઆપ જ બની ગયું, કોઈ કારકોએ કરાવવું પડ્યું નહીં. મોટાભાગે આપણે જે સ્વફલનના ઉદાહરણમાં આપણી આસપાસ અને ઇન્ટરનેટ પર જે આ બધા પુષ્પો જોતા હોઈએ છે એ હવાઈ પુષ્પો જ હોય છે. કેમ કે સંવૃત્ત પુષ્પો આ ચોપડીમાં બતાવેલી આકૃતિમાં છે એમ નાના અને એકદમ તળિયે હોય છે. એમને કોઈ વાહકોને આકર્ષવાના ના હોવાથી એ દેખાવડા રંગબેરંગી કે સુગંધિત પણ હોતા નથી, તો જોવામાં પણ ઓછા આવે છે. અહીંયા ચોપડીમાં એક પ્રશ્ન લખ્યો છે કે શું સંવૃત્ત પુષ્પતા વનસ્પતિ માટે સારી છે કે હાનિકારક છે? આ વિશે તમે થોડું વિચારો અને પછી આ ટોપિકના છેલ્લા મેં એનો જવાબ સમજાયો છે. બીજો પ્રકાર જોઈએ, ગેટોનોગેમી. ગેટો એટલે ગ્રીક ભાષામાં પડોશી, નેબર. ગેમી કે ગેમસ શબ્દનો અર્થ થાય છે લગ્ન, મેરેજ. તો ગેટોનોમીમાં પરાગાશયમાંથી નીકળતી પરાગરજ એ જ વનસ્પતિના અન્ય પુષ્પો, પડોશી પુષ્પના પરાગાસન પર જઈને સ્થાપિત થાય છે. પણ આ સ્થાપન માટે કાર્યાત્મક રીતે તો પરાગનયનની જરૂર પડે જ છે.
અને એમાં પરાગવાહકો પણ ભાગ લે છે. એટલે કાર્યાત્મક રીતે ગેટોનોગેમી પરવશ જેવું છે. પણ એક જ વનસ્પતિના પુષ્પો વચ્ચે ફલન થતું હોવાથી જનીનિક દ્રષ્ટિએ સ્વફલન જેવું છે. ત્રીજો પ્રકાર ભણીએ પરવશ. પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની પ્રક્રિયા એટલે પરવશ. આ એકમાત્ર એવા પ્રકારનું ફલન છે કે જેમાં જનીનિક દ્રષ્ટિએ ભિન્નતા ધરાવતી પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય છે. ક્વિક રિવિઝન કરીએ તો સ્વફલનની અંદર એક જ પુષ્પના પરાગાશયની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન પર જઈને સ્થાપિત થાય છે, જ્યારે કે ગેટોનોમીમાં પરાગાશયની પરાગરજ એ જ વનસ્પતિના બીજા પુષ્પની પરાગાસન પર જઈને સ્થાપિત થાય છે. અને પરવશમાં એક પુષ્પની પરાગાશયની પરાગરજ અન્ય વનસ્પતિના પુષ્પના પરાગાસન પર જઈને સ્થાપિત થાય છે. સ્વફલન જે છે તે જનીનિક દ્રષ્ટિએ એક જ પુષ્પની અંદર એના જ અલગ અલગ ભાગો છે એટલે સમાનતા ધરાવે છે, ભિન્નતા કે વિવિધતા ધરાવતું નથી. ગેટોનોગેમી જનીનિક દ્રષ્ટિએ સમાનતા ધરાવે છે કારણ કે એક જ વનસ્પતિના બે પુષ્પો વચ્ચે છે, જ્યારે કે પરવશ અલગ અલગ વનસ્પતિના પુષ્પો વચ્ચે થતું ફલન હોવાને કારણે જનીનિક દ્રષ્ટિએ ભિન્નતા ધરાવે છે. સ્વફલન કાર્યાત્મક રીતે પરાગનયનના વાહકોની જરૂર ધરાવતું નથી, રાઈટ? કારણ કે એક જ પુષ્પની અંદર થાય છે. જ્યારે કે ગેટોનોગેમીને કાર્યાત્મક રીતે બીજા પુષ્પ સુધી પરાગરજને પહોંચાડવા માટે પરાગનયનના વાહકોની જરૂર તો પડે જ છે. પરવશમાં પણ પરાગનયનના વાહકોની 100% જરૂર પડે છે. સ્વફલનના આપણે ઉદાહરણ જોયા વાયોલા એટલે કે કોમન પેન્સી, અબુટી એટલે કે ઓક્ઝેલિસ અને કોમેલિના. ગેટોનોગેમીના ઉદાહરણ છે, ચોપડીમાં નથી લખ્યા પણ આપણે થોડું યાદ રાખી શકીએ છીએ એક્સ્ટ્રા. સૂર્યમુખી, મકાઈ, કાકડી, કેળા, ડુંગળી, લસણ. ઘણા બધા કોમન નામો છે આમાં એટલે યાદ રહી જાય એવું છે. જ્યારે કે પરવશનું એક્ઝામ્પલ છે પપૈયા અને ખજૂર. સ્વફલનમાં કયા બે પ્રકારના પુષ્પો જોવા મળે છે? હવાઈ અને સંવૃત પુષ્પો જોવા મળે છે. ગેટોનોગેમીમાં એકલિંગી કે દ્વિલિંગી બંને પ્રકારના પુષ્પો હોઈ શકે છે, પરંતુ ગેટોનોગેમીમાં જે વનસ્પતિ છે એ એક સદની હોય છે. પરવશમાં પુષ્પો પણ એકલિંગી કે દ્વિલિંગી હોઈ શકે છે ને વનસ્પતિ પણ એક સદની કે દ્વિસદની પણ હોઈ શકે છે. હવે દ્વિસદની એટલે નર અને માદા પુષ્પો બે અલગ અલગ છોડ ઉપર હોય છે, જ્યારે કે એક સદની એટલે એક જ વનસ્પતિ ઉપર નર અને માદા પુષ્પો બંને આવેલા હોય છે. તો જો ગેટોનોગેમીમાં એક જ વનસ્પતિના બે પુષ્પો વચ્ચે ફલન થવાનું હોય તો એ જ વનસ્પતિ પાસે નર અને માદા બંને પુષ્પો હોવા જરૂરી છે. તો એટલા માટે ગેટોનોગેમીમાં જે વનસ્પતિઓ છે એ છે એક સદની વનસ્પતિઓ. અહીંયા આપણે તમને ઉદાહરણ આપ્યા છે એન્ડ નોટ ટુ કન્ફ્યુઝ યુ, પણ ઘણી બધી વનસ્પતિઓ છે જે એક જ પ્રકારનું પરાગનયન નથી કરતી, એવું સ્ટ્રિક્ટલી નથી. જેમ કે એકલિંગી પુષ્પો ધરાવતી ઘણી બધી વનસ્પતિઓ ગેટોનોગેમી કે પરવશ પ્રકારનું ફલન કરશે, જે તે સમયની કન્ડિશન્સના આધારે, સિચ્યુએશન્સના આધારે. તો આ બહુ જ પ્રેક્ટિકલ નોલેજ છે. જો તમે જનરલ નોલેજનું વધારે રીડિંગ કરતા હશો અને લાઈફ એક્સપિરિયન્સીસથી પણ તમને આગળ જઈને ખ્યાલ આવશે બાયોલોજીમાં રૂલ્સ લખાણ પ્રમાણે હંમેશા વર્તતા નથી અને ખૂબ જ ડાયનેમિક હોય છે, પરિસ્થિતિ પ્રમાણે બદલાય છે. તો ચાલો હવે વિડીયોમાં વચ્ચે કીધેલું એ પ્રશ્ન પર પાછા આવીએ કે સંવૃત પુષ્પતા વનસ્પતિ માટે સારી છે કે હાનિકારક? હવે આનો પણ કોઈ સિમ્પલ આન્સર નથી. એના ફાયદા પણ છે અને નુકસાન પણ. ફાયદા ઓબ્વિયસ છે કે વનસ્પતિને પરાગનયનના વાહકોની જરૂર પડતી નથી, જેના કારણે ગમે એવી કપરી અવસ્થા પણ હોય તો પણ વનસ્પતિ ફલન દ્વારા બીજી વનસ્પતિ ઉત્પન્ન કરી શકે છે. અને વાહકોની જરૂર ના હોવાથી વધારે ઉર્જા, એનર્જી પણ વેસ્ટ થતી નથી. જે પેરેન્ટ પ્લાન્ટના સારા ગુણધર્મો હોય છે એ પેઢી દર પેઢી જળવાઈ રહે છે. એટલે એનસીઈઆરટીની બુકમાં એવું લખ્યું છે કે સંવૃત પુષ્પોમાં પરાગવાહકોની ગેરહાજરીમાં પણ નિશ્ચિતપણે ફલન અને બીજ સર્જન થાય છે. પણ આ જ સ્વફલનના ગેરફાયદા પણ છે. એક જ પુષ્પમાં અંદર ફલન થવાથી જનીનિક દ્રષ્ટિએ પેઢી દર પેઢી ભિન્નતા ઉમેરાતી નથી. હવે વાતાવરણ તો ધીરે ધીરે કોન્સ્ટન્ટલી બદલાયા જ કરતું હોય છે અને જનીનદ્રવ્ય એકનું એક જ પાસ ઓન થયા કરે છે પેઢી દર પેઢી. તો એક સમય એવો પણ આવી શકે છે કે જ્યારે વનસ્પતિ બદલાયેલા વાતાવરણ પ્રમાણે અનુસરી શકે નહીં. ઓકે, હવે આગળ વધીએ અને
પરાગનયનના વાહકો વિશે ભણીએ. એજન્ટ્સ ઓફ પોલિનેશન. પરાગનયનના વાહકો બે પ્રકારના હોઈ શકે, અજૈવિક અને જૈવિક. અજૈવિક પ્રકારમાં પવન અને પાણીનો સમાવેશ થાય છે. જૈવિક વાહકોમાં અલગ અલગ પ્રાણીઓનો સમાવેશ થાય છે. મોટાભાગની વનસ્પતિઓ જૈવિક વાહકોનો ઉપયોગ કરે છે. વળી અજૈવિક પરાગનયનમાં પવન વડે થતું પરાગનયન પાણી વડે થતા પરાગનયન કરતાં વધારે કોમન છે. જે થોડી ઘણી વનસ્પતિઓ અજૈવિક વાહકોનો ઉપયોગ કરે છે એ ખૂબ જ મોટી સંખ્યામાં પરાગરજ ઉત્પન્ન કરે છે, અંડકની સંખ્યાની સાપેક્ષે. કેમ એવું? તમારી બુકમાં કારણ લખ્યું છે કે પવન અને પાણી બંને દ્વારા થતા પરાગનયનમાં પરાગરજની પરાગાસન સાથે સંપર્કમાં આવવાની શક્યતા રહેલી છે, આવું બુકમાં લખ્યું છે. પણ જરાક અંગ્રેજી માધ્યમની બુકમાંથી ભાષાંતર કરતી વખતે ગડબડ થઈ ગઈ છે અહીંયા નાની. પોલન ગ્રેન્સ કમિંગ ઇન કોન્ટેક્ટ વિથ સ્ટિગ્મા, પરાગરજનું પરાગાસન સાથે સંપર્કમાં આવવું, ઇઝ અ ચાન્સ ફેક્ટર ઇન બોથ વિન્ડ એન્ડ વોટર પોલિનેશન. એ માત્ર ચાન્સ એટલે કે નસીબની વાત છે બંને પવન અને પાણી દ્વારા થતા પરાગનયનમાં. અને એટલે ચાન્સ વધારવા માટે વનસ્પતિ વધારે પરાગરજ ઉત્પન્ન કરે છે અંડકોના પ્રમાણમાં. એટલે કે સામાન્ય રીતે એક અંડકયુક્ત બીજાશય ધરાવતો અનેક પુષ્પો ધરાવતો પુષ્પ વિન્યાસ સર્જે છે. એનું જાણીતું ઉદાહરણ છે મકાઈનો ડોળો, જે બીજું કંઈ નહીં પણ પરાગાસન અને પરાગવાહિની છે, જે પવનમાં લહેરાય છે અને પરાગરજને જકડે છે. મકાઈ સિવાય ઘાસ એ વાત પરાગનયન દર્શાવતી વનસ્પતિનું જાણીતું ઉદાહરણ છે. પવન દ્વારા થતું પરાગનયન એટલે વાત પરાગનયન માટે વનસ્પતિના નર અને માદા પ્રજનન અંગો શું ખાસિયતો હોવી જોઈએ એ ભણીએ. પરાગરજ પવનમાં ઉડવી જોઈએ એટલે હલકી હોવી જોઈએ અને ચિકાશ રહિત હોવી જોઈએ, ચીકણી ના હોવી જોઈએ કે જેથી એ સરળતાથી સ્થળાંતરિત થઈ શકે. આ પરાગરજ જ્યાં બને છે એટલે કે પુંકેસરમાં, એ પુંકેસર પવન સાથે વિકિરણ પામવા માટે ખુલ્લા અને મુક્ત હોવા જોઈએ, ફ્રી હોવા જોઈએ. એકદમ ફર્મલી વનસ્પતિ સાથે અટેચ્ડ ના હોવા જોઈએ. જે છોકરાઓ મમ્મી પપ્પા સાથે બહુ વધારે આમ ફર્મલી અટેચ્ડ ના હોય એ જલ્દી પકડાઈ જાય, રાઈટ? ગર્લફ્રેન્ડ્સ ને બોયફ્રેન્ડ્સ ને બધા જ ચક્કરોમાં. એવી વાત છે કે જો પુંકેસર પરાગરજને હવામાં ઉડાવવા માંગતું હોય, રાઈટ, કારણ વાત પરાગનયન કરવાનું છે, તો એના માટે થઈને એ વનસ્પતિ સાથે એના પેરેન્ટ સાથે એકદમ પ્રોપરલી ફર્મલી અટેચ્ડ ના હોવું જોઈએ, ખુલ્લા અને મુક્ત હોવા જોઈએ. આપણે પહેલા કીધું એમ પાણીથી થતું પરાગનયન બહુ જ રેર છે, ખૂબ જ ઓછી માત્રામાં થાય છે. લગભગ 30 જેટલી મર્યાદિત વનસ્પતિઓ છે જે એવું પાણી દ્વારા થતું પરાગનયન દર્શાવે છે, જેમાંની મોટાભાગની જલીય એકદળી એટલે મોનોકોટ વનસ્પતિઓ છે. જનરલી તમને આ વનસ્પતિઓ એક્વેરિયમમાં જોવા મળી જતી હોય છે, જે આખી પાણીમાં ડૂબેલી રહેતી હોય છે. તો એમના પાસે પરાગનયન માટે પાણી સિવાય બીજો બહુ રસ્તો હોતો નથી. હવે એકદળી અને દ્વિદળી તમે ધોરણ 11માં ઓલરેડી ભણી ચૂકેલા છો. જો એમાં કોઈ ડાઉટ હોય તો કમેન્ટ્સમાં લખજો. એ પણ યાદ કરો કે નિમ્ન કક્ષાની વનસ્પતિઓ જેમ કે લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગીઓમાં પણ નરજન્યુઓના સ્થળાંતર માટે પાણી માધ્યમ તરીકે વપરાતું હોય છે ઘણી બધી વાર. અને એવું પણ માનવામાં આવે છે કે પાણી માધ્યમ હોવાને કારણે આ વનસ્પતિઓ નું વિતરણ બહુ જ સીમિત રહે છે, બહુ લાંબી દૂર સુધી ફેલાતી નથી જેમ વાત પરાગનયનમાં થાય એમ. પણ આ નિમ્ન કક્ષાની વનસ્પતિઓ છે અને અત્યારે આપણે સપુષ્પી વનસ્પતિઓ વિશે ભણી રહ્યા છે, જે આ વનસ્પતિઓ નથી. એટલે તમને જલ પરાગિત સપુષ્પી વનસ્પતિઓના ઉદાહરણ આપો એવું પરીક્ષામાં પૂછે તો એમાં લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી એવું ના લખતા, એ રોંગ આન્સર છે. જલ પરાગિત વનસ્પતિઓના કેટલાક ઉદાહરણ છે: મીઠા પાણીમાં ઉગતી વેલેસ્નેરિયા, હાઇડ્રીલા તેમજ દરિયાઈ ઘાસ જેવા કે ઝોસ્ટેરા. વેલેસ્નેરિયામાં માદા પુષ્પો પોતાના લાંબા વૃંત વડે પાણીની સપાટી ઉપર પહોંચે છે અને નર પુષ્પો અથવા પરાગરજ પાણીની સપાટી ઉપર મુક્ત થાય છે, પછી નિષ્ક્રિય રીતે જલપ્રવાહ સાથે વહન પામે છે અને તેમાંના કેટલાક માદા પુષ્પોના પરાગાસન પર જઈને સ્થાપિત થાય છે. દરિયાઈ ઘાસમાં થોડું અલગ છે, એમાં પુષ્પો પાણીમાં નિમગ્ન રહે છે અને પરાગરજ પણ પાણીની અંદર જ મુક્ત થાય છે. આવી જાતિઓમાં પરાગરજ લાંબી હોય છે અને પટ્ટીમય હોય છે કે જેના લીધે એ પાણીમાં નિષ્ક્રિય રીતે વહન પામી શકે અને એમાંથી અમુક છે તે પરાગાસન સુધી પહોંચે છે. હવે પરાગરજ જો આટલો બધો ટાઈમ પાણીમાં રહેવાની હોય તો
તો એ બગડી ના જાય એટલે ભેજથી રક્ષણ માટે શ્લેષ્મથી આવૃત હોય છે. શ્લેષ્મ એમને ચીકણા પણ બનાવે છે કે જે માદા પુષ્પો સાથે ચોંટવામાં મદદરૂપ બને છે. અને શ્લેષ્મના કારણે એ ચિકાશના કારણે પરાગરજ ડૂબતી નથી પાણીની અંદર, એના ઉપર તરતી રહે છે. આપણે જોયું કે જલ પરાગનયન ધરાવતી મોટાભાગની વનસ્પતિઓ જલીય છે, પણ એવું યાદ રાખવું કે બધી જલીય વનસ્પતિઓ જલ પરાગનયન દર્શાવતી નથી. જેમ કે જળકુંભી અને જલીય લીલી જે વધારે ફેમસ વનસ્પતિઓ છે, આપણે પુષ્પોને બહુ બધા પૂજા વિધિ વગેરેમાં યુઝ પણ કરતા હોઈએ છીએ. એના પુષ્પો જલની સપાટી ઉપર, જલ સપાટી ઉપર રહે છે અને મોટાભાગની સ્થળજ વનસ્પતિઓના જેમ જ કીટકો કે પવન દ્વારા પરાગિત થાય છે. જો કે પેસિવલી, નિષ્ક્રિય રીતે ક્યારેક ક્યારેક પાણી વડે પણ પરાગિત થઈ જતી હોય છે. એટલે જેમ પહેલા કીધું એમ કે એવું ફિક્સ નથી કે આ જ પરાગનયન દર્શાવશે. સો વાત અને જલ બંનેથી પરાગિત જે વનસ્પતિઓ છે એમાં પુષ્પો રંગબેરંગી નથી હોતા, મધુદ્રવ્ય એટલે કે નેક્ટરનું સર્જન નથી કરતા. કેમ કે એમને કોઈ સજીવને આકર્ષિત નથી કરવાના એમના તરફ. એ નિર્જીવ કે અજૈવિક વાહકો દ્વારા પરાગનયન પામે છે. તો હવે એ વનસ્પતિઓ ભણીએ જેમાં પ્રાણીઓ વડે પરાગનયન થાય છે. મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ પરાગનયન માટે વિવિધ પ્રાણીઓનો ઉપયોગ કરે છે. સામાન્ય પરાગવાહકો છે મધમાખી, પતંગિયા, માખી, ભૃંગ કીટકો એટલે કે બીટલ્સ, ભમરીઓ, વાસ્પ, કીડી, ફૂદા એટલે કે મોથ, પક્ષીઓ જેમ કે સનબર્ડ એટલે દેવચકલી અને હમિંગ બર્ડ એટલે ગુંજન પક્ષી તથા ચામાચીડિયું. અમુક એકદમ પ્રભાવી એટલે કે ઇન્ટરેસ્ટિંગ ઉદાહરણો પણ છે, જેમ કે મધમાખીઓ, હનીબી, પ્રાઇમેટ, લેમુર, વૃક્ષારોહી તીક્ષ્ણ દાંતવાળા કોતરતા એટલે કે કર્તનશીલ સસ્તન પ્રાણીઓ જેમ કે ખિસકોલી અથવા સરીસૃપો જેમ કે ગેકો, ગરોળી અને કાચિંડા. જેમ આપણે જોયું કે પવન અને પાણી વડે પરાગિત વનસ્પતિઓ વિશિષ્ટ અનુકૂલનો ધરાવે છે, એમ જ પ્રાણીઓ દ્વારા પરાગિત વનસ્પતિઓ પણ વિશિષ્ટ અનુકૂલનો દર્શાવે છે. આ પાઠ શરૂ થતો હતો ત્યારે આપણે કીધું હતું કે પુષ્પના આકર્ષક રંગ, એમની સુગંધ મનુષ્યના સ્વાર્થીપણા માટે નથી. તો એ કેમ છે? તો કે મોટાભાગના કીટ પરાગિત વનસ્પતિઓના પુષ્પો રંગબેરંગી, સુગંધિત અને મધુર રસથી સમૃદ્ધ હોય છે, નેક્ટરથી સમૃદ્ધ હોય છે. જ્યારે આ પુષ્પો નાના હોય ત્યારે ઘણા બધા પુષ્પો મળીને પુષ્પો વિન્યાસ પણ બનાવે છે કે જેનાથી એ ધ્યાનાકર્ષક બને છે અને પ્રાણીઓ એમના તરફ આકર્ષાય છે. વળી માખીઓ અને ભૃંગ કીટકો એટલે કે બીટલ્સથી જે પરાગિત વનસ્પતિઓ છે એમના પુષ્પો દુર્ગંધ સર્જે છે. પણ પ્રાણીઓમાં એક સામાન્ય ગુણધર્મ છે, આપણા મનુષ્યમાં તો ખૂબ જ જોવા મળે છે, કે આપણે આખો સમય વિચારીએ કે આમાં મારું શું. તો વનસ્પતિઓ પણ આ પ્રાણીઓની મુલાકાતને નિશ્ચિત કરવા માટે એમને પુરસ્કાર આપે છે, રિવોર્ડ આપે છે. જેમ કે મધુદ્રવ્ય અને પરાગરજ એ પુરસ્કારો છે જે કીટકોને મળે છે. જ્યારે આ પ્રાણીઓ પરાગાશયની મુલાકાત લેતા હોય છે ત્યારે પરાગરજ એમના શરીર પર ચોંટી જાય છે. આ જ પ્રાણીઓ જ્યારે ઉડીને બીજા પુષ્પો પર જાય છે ત્યારે આ પરાગરજ જે એમના શરીર પર ચોંટેલી હતી એ એમના બીજા પુષ્પોના પરાગાસન પર સ્થાપિત થાય છે અને ફલનની શરૂઆત થાય છે. કેટલીક વનસ્પતિઓ પુરસ્કાર સ્વરૂપે એમને પરાગનયન કરાવતા જે પ્રાણીઓ હોય એમને ઈંડા મૂકવાનું સલામત સ્થાન પૂરું પાડે છે. ઉદાહરણ તરીકે સુરણનું પુષ્પ 6 ફૂટ ઊંચું છે અને એમાંથી સડેલા માંસ જેવી ગંધ આવતી હોય છે અને એમનો દેખાવ પણ માંસ જેવો લાલ કલરનું અંદરથી લોહી નીકળતું હોય એવું દેખાય છે. તો એનાથી માખીઓ અને ભૃંગ કીટકો આકર્ષિત થાય છે. તેઓ આ ફૂલોમાં ઈંડા આપે છે એમ વિચારીને કે એ માંસ છે તો ઈંડામાંથી જે નીકળતા પ્રાણીઓ છે એમને પોષણ પૂરું પાડશે. ફૂલ પણ એમને એકાદ દિવસ સુધી જકડી રાખે છે અને એટલા સમયમાં તો પરાગનયન ચોક્કસપણે થઈ જ જાય છે. આવો જ આંતરસંબંધ યુક્કા વનસ્પતિ અને ફૂદાની જાતિ વચ્ચે છે. બંને પોતપોતાના જીવનચક્રને એકબીજા વગર પૂરું પાડી શકતા નથી. ફૂદા પોતાના ઈંડા બીજાશયના પોલાણમાં મૂકે છે અને પુષ્પ એના બદલામાં ફૂદા દ્વારા પરાગિત થાય છે. જ્યારે બીજનો વિકાસ શરૂ થાય ત્યારે જ ફૂદાના ઈંડામાંથી ડીંભ કે લાર્વે કે પછી ઈયળ નીકળે છે. આમ આપણે રોજબરોજના જીવનમાં જે ખાતા હોય એવી અનેક વનસ્પતિઓમાં કીટકો પરાગનયનની પ્રક્રિયામાં એમાં ઈંડા મૂકી ચૂકેલા હોય છે અને એ જ પુષ્પો ફળમાં ફેરવાય છે. જેમ કે પાકા અંજીર બનતી વખતે કેટલાય આવા કીટકોના અંશો એમાં રહી ગયા હોય છે અને આપણે એને ચાવથી ઉપવાસમાં ખાઈએ છીએ.
એનીવે, હવે વનસ્પતિની પ્રયુક્તિઓ જોઈએ જે બાહ્ય સંવર્ધન પ્રેરે છે. અંતઃસંવર્ધન એટલે વનસ્પતિ અંદરો અંદર જ એક જ છોડના પુષ્પો વચ્ચે અથવા એક જ પુષ્પના નર અને માદા ભાગો વચ્ચે ફલનની પ્રક્રિયા થાય એટલે અંતઃસંવર્ધન, એટલે ઇનબ્રીડિંગ. બાહ્ય સંવર્ધન એટલે એનું ઊંધું, જ્યારે અલગ અલગ છોડના પુષ્પો વચ્ચે ફલનની પ્રક્રિયા થાય, પરાગનયન થાય એટલે બાહ્ય સંવર્ધન. બાહ્ય એટલે આઉટ અને સંવર્ધન એટલે બ્રીડિંગ. તો બાહ્ય સંવર્ધન, આઉટ બ્રીડિંગ. આપણે બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિઓ જોઈ રહ્યા છે અત્યારે, પણ પહેલા તમે એ વિચારો કે વનસ્પતિ શા માટે બાહ્ય સંવર્ધન પ્રેરે છે. આ સમજવા માટે જે બેસિક માહિતી છે એની આપણે ઓલરેડી ચર્ચા કરી લીધી છે. આપણે જાણીએ છીએ કે અંતઃસંવર્ધન એનર્જી એફિશિયન્ટ છે, ઉર્જા ઓછી વપરાય છે એમાં, અને બાહ્ય સંવર્ધનમાં ઉર્જા વધારે વપરાય છે. પણ અંતઃસંવર્ધન સ્વપરાગનયન અને ગેટોનોગેમી દ્વારા થઈને જનીનિક વિવિધતાને રોકે છે. તો એનું નુકસાન પણ આપણે થોડા જ સમય પહેલા આ જ વિડીયોમાં કીધું. જો યાદ ના હોય તો એ પાછળ જઈને ફરી રિવાઇઝ કરી લો. હવે મોટાભાગની વનસ્પતિઓ દ્વિલિંગી પુષ્પો સર્જે છે. તો પરાગરજ એ જ પુષ્પના અથવા એ જ છોડના બીજા પુષ્પના પરાગાસન પર જવાનું પસંદ તો કરે જ છે. સતત સ્વપરાગનયન અંતઃસંવર્ધનના દબાણમાં પરિવર્તન પામે છે કે જેનાથી વનસ્પતિઓ પરપરાગનયનને ઉત્તેજવા માટેની પ્રયુક્તિઓ વિકસાવે છે. તો આ પ્રયુક્તિઓમાં પહેલું છે પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહ્યતામાં તાલમેલ ના હોવો. પરાગાસન ગ્રહણશીલ બને અને એના બહુ જ પહેલા પરાગરજ મુક્ત થઈ જાય, અથવા ઊંધું, પરાગરજની મુક્તિના ઘણા સમય પહેલા પરાગાસન ગ્રહણશીલ બને અને બીજા કોઈ છોડની પરાગરજને મેળવીને ફલન પણ થઈ જાય. એટલે આ થયું સમયના આધારે અટકાવાતું અંતઃસંવર્ધન. બીજું છે જગ્યાના આધારે અટકાવાતું અંતઃસંવર્ધન. આ પ્રકારમાં પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાનોએ ગોઠવાયેલા છે કે જેનાથી પુષ્પની પરાગરજ એના પોતાના પરાગાસનના સંપર્કમાં આવતી જ નથી. અહીંયા આકૃતિમાં એના ઉદાહરણ આપ્યા છે એવી રીતે ક્યારેક પરાગાસન બહુ જ ઊંચું હોય છે કે પછી બહુ નીચું ગોઠવાયેલું હોય છે પરાગાશય કરતા. એ પોતાની જ પરાગરજને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતું નથી અને શક્યતા ઘટી જાય છે સ્વફલનની. હવે ત્રીજી મેથડ છે જૈવ વૈજ્ઞાનિક રીતે, એટલે કે બાયોલોજીકલી. આ પ્રકારને સ્વ અસંગતતા તરીકે ઓળખાય છે. ઇંગ્લિશમાં એને સેલ્ફ ઇનકમ્પેટિબિલિટી કહેવાય છે. આપણે જ્યારે લગ્ન માટે કોઈને શોધતા હોય તો કહીએ છીએ ને કે કમ્પેટિબલ હોવું જોઈએ માણસ. તો આ જ કમ્પેટિબિલિટીની અહીંયા વાત કરવામાં આવી છે, પણ ઇમોશનલ રીતે નહીં, જૈવિક રીતે, બાયોલોજી. આ એક જનીનિક ક્રિયાવિધિ છે જેમાં એ સ્વપરાગનયનને રોકવા માટે ત્રિકેસર ચક્રમાં પરાગરજને અંકુરણ પામતા અટકાવે છે, અથવા તો પરાગરજ જે પરાગ નલિકા બનાવે એનો વિકાસ અટકાવી દે છે. ટૂંકમાં પરાગરજ અને અંડકોષના મિલનને અટકાવે છે. આવું સ્પેશિયલી ક્યારે કરવું પડે, કયા કેસમાં કરવું પડે? ત્યારે જ્યારે પુષ્પો દ્વિલિંગી હોય, એક જ પુષ્પની પરાગરજ એના પોતાના જ પરાગાસન પર જઈને સ્થાપિત થાય છે અને એ સ્વાભાવિક છે. એટલે એમનામાં જો સ્વ અસંગતતા હોય તો જ સ્વફલન અટકી શકે. હવે બીજી એક પ્રયુક્તિ એ પણ છે એક લિંગી પુષ્પો ઉત્પન્ન કરવા. જો પુષ્પોના લિંગ જ અલગ અલગ હોય, એટલે કે નર પુષ્પ અને માદા પુષ્પ જ અલગ અલગ હોય, તો એક જ પુષ્પની પરાગરજ પોતાના જ પરાગાસન પોસિબલ નથી, કારણ કે કાં તો નર પુષ્પ છે કાં તો માદા પુષ્પ છે, તો કાં તો પરાગાસન આવેલું છે કાં તો પરાગાશય આવેલું છે. તો એમાં સ્ત્રી પુષ્પને બીજા કોઈ નર પુષ્પના પરાગરજ પર જ ડિપેન્ડન્ટ રહેવું પડે, એના ઉપર જ નિર્ભર રહેવું પડે ફલન માટે. પણ આવી પરિસ્થિતિમાં પણ જનીનિક ભિન્નતા પ્રેરવું તો થોડું અઘરું છે, કારણ કે ગેટોનોગમી યાદ કરો કે જેમાં નર પુષ્પ અને માદા પુષ્પ બંને એક જ છોડ પર પણ તો હોઈ શકે છે, અને એના કારણે એક જ છોડની અંદર જો પરાગનયન થયું તો પણ જનીનિક વિવિધતા નહીં ઉમેરાય. જનીનિક દ્રષ્ટિએ તો એ સ્વફલન જેવું જ છે. તો એ અટકાવવા માટે દ્વિસદની વનસ્પતિનું સર્જન એક સારી પ્રયુક્તિ છે. દ્વિસદની એટલે શું, આપણે હમણાં થોડા સમય પહેલા જ ભણ્યા. દ્વિસદની એટલે એવી વનસ્પતિ કે જેના ઉપર માત્ર નર પુષ્પ હોય કાં તો માદા પુષ્પ હોય. એટલે નર અને માદા પુષ્પો ધરાવતી વનસ્પતિઓ બે અલગ અલગ વનસ્પતિઓ હોય એના ઉપર હોય. તો એક વનસ્પતિના માદા પુષ્પોને બીજી વનસ્પતિના જ નર પુષ્પો ઉપર નિર્ભર રહેવું પડે પરાગરજ માટે, ફલન માટે. તો આ રીતે સ્વફલન અને ગેટોનોગેમી બંને અટકાવી શકાય, અને ચોક્કસપણે પરવશ જ થાય જો ફલન થવું હોય તો.
કેવું લાગ્યું વિદ્યાર્થી મિત્રો તમને આ ચેપ્ટરનો આ ભાગ? સરળ છે કે અઘરો છે? એ તો આ બે પ્રશ્નોનો જવાબ આપો કોમેન્ટ સેક્શનમાં, એટલે આપણને ખબર પડશે કે તમને ખ્યાલ આવે છે કે નહીં. પહેલો પ્રશ્ન છે કે હવાઈ પુષ્પો એકલિંગી હોવા જોઈએ કે દ્વિલિંગી, અને સમૃદ્ધ પુષ્પો કેવા હોવા જોઈએ. અને બીજું, શું બધા પ્રકારના પરફલન એટલે સ્વફલનનું ઊંધું પરફલન જનીનિક વિવિધતા ઉત્પન્ન કરે છે? આ બે પ્રશ્નોનો જવાબ આપો અને મળીએ આપણે નવા વિડીયોમાં.